વિડીયોમાં રહેજો. તો હું તમને ત્યાં જઈને બતાવું, તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો જો અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે મેરેજે બેઠા છીએ. ભાઈ ગોપાલભાઈ, બધા પહોંચી ગયા છે ને બધા તો પાણી અહીં ગોઠવવા મળ્યા છે. અહીંયા આપણે પાણીનું સ્ટેન્ડ મૂકી દીધું છે. અહીંયા જો આપણે સંત શ્રી શાંતિરામ બાપુનું બેનર લાગે છે. આ સાઉન્ડ સિસ્ટમ નરવણસિંહ તાલપત્રી લઈને હાલ્યા આવે છે. ને જો આ લાવીને છે પાણી, આ બધા લોકો પાણી વહેવા મળ્યા છે. અને આ આપણા મંડપ છે. આગળ હું તમને રસોડું બધું બતાવું. અને જો આ બધી પથારી ગોઠવી દીધી છે યાત્રિકો માટે. એ દત્તભાઈ હાલો. અને અમારે અરવિંદભાઈ ને ભરતભાઈ બરોબર આમાં કઈ બહુ દેખાતું નથી, તો અહીંયા બહુ કઈ દેખાતું નથી. હું તમને રસોડામાં બતાવું બધું. જો અહીંયા પાપડી ફોલાવા મળી છે અમારે રામભાઈ, દીપકભાઈ. તમારું નામ શું છે શેઠ? શૈલેષભાઈ. જો મારું નામ છે એ જ એનું નામ છે શૈલેષભાઈ પાલીતાણા. તો એ પાપડી ફોલવા મળ્યા છે. અને છે આ રસોડા વિભાગ જો અહીંયા રંધાવા મળ્યું છે. એ ભાવેશભાઈ તમે શું કરો? તો આપણે બધું બકાલું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ છે તો હમણાં બતાવું તમને ગોઠવી. અને અમારે હું તારે શું કામ છે? હા અમારે અજયભાઈ જો ઠેઠ સુરત થી આવ્યા છે. હા ભાઈ દામનગર થી આવ્યા. તમારું નામ શું છે? જનકભાઈ. જનકભાઈ